દહેજ નજીક ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક ટ્રાન્સપોર્ટમાં રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. ત્યાં જ કામ કરતા ડ્રાઈવર સાથે માથાકૂટ થઈ, જેને લઈને મુંબઈથી માણસો બોલાવી ડ્રાઈવરે સુપરવાઇઝરની હત્યા કરી. રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયો. જોકે ઘટનામાં પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. કેસમાં બીજા 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે હાલ તો કાર્યવાહી શરૂ કરી છે. આજથી 3.5 મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી. સૌ પ્રથમ લાશની ઓળખ નહીં થયેલી, પરંતુ એ લાશ ઉપર જે છૂંદણું એટલે કે ટેટુ માર્ક્સ કરાવેલા હતા, એ ટેટુ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસે કરેલી. અને મરણ જનાર ઈસમ છે એ દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવત શરણ, ઉંમર વર્ષ 40, કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનો અને વડોદરા આર્યા રોડ લાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાયેલું. લાશ ઉપર કોઈ દેખીતા ઈજાના નિશાન સૌપ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી. લાશનું પીએમ થતા એ લાશ ડીકમ્પોઝ થયેલી હોય અને એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટરશ્રીએ એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી. ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ જોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું. અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો, ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન, કે જે યુપી જિલ્લાના પ્રતાપગઢનો હતો. એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી, જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી. તો આ જે ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના 2-1 દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો, કોઈને કંઈક પણ કહ્યા વગર, અને એનો મોબાઈલ પણ બંધ હાલતમાં જણાયેલો. જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી. બાતમીદારોનો સહકાર લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એને આ બનાવના સમયગાળા દરમિયાન 4 જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે ક્યાંક બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું. જેથી વધુ તપાસ કરતા આ જે દિલીપના ત્યાં જે આ નોકરી કરતો હતો ખુરશીદને જે 4 માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહેલ અહેમદ, બીજો મોહમ્મદ હદીસ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈથી આવેલા હતા. અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું. ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોવલ થયેલા હોવાનું જણાયેલું. અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું. જેથી આ જે ચાર માણસો ઉપર શંકા હતી એ માણસોની શોધખોળ કરતા એમના જે સરનામા હતા રહેણાંકના યુપી ખાતેના ત્યાં પણ તપાસ કરતા મળી નહીં આવેલા. અને ત્યારબાદ આ વધુ તપાસ કરતા આ 4 પૈકીનો એક માણસ મોહમ્મદ અનસ હમીદ, કે જે પ્રતાપગઢનો છે, એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચડી ઝાલા અને એમના ટીમના માણસોએ ઝડપી પાડેલો. અને એને પૂછપરછ કરતા આ અનસે વધુ જણાવેલું કે આ જે મરણ જનાર છે દિલીપ ઉર્ફે દીપક, એને આ શાહનવાજ જાહિદ ખાન
એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી. શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારના. દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહનવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના સોહેલ, મોહમ્મદ, હદીસ જે રાજા નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો, એ ચારેય જણાને મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવવા માટે, જેથી એ ચાર જણા મુંબઈથી એક વેગનાર ગાડીમાં આવેલા. રસ્તામાંથી એ લોકોએ પ્લાન જ કરેલો હતો, કાવતરું ઘડેલું હતું કે આ પૈસા કઢાવવા માટે જરૂર પડે તો એનું મોત પણ નિપજાવવું પડે તો એનું મોત પણ નિપજાવીને એના પાસેથી પૈસા કઢાવવાના છે. જેથી એમને રસ્તામાંથી એક રસ્સો અને એક રૂમાલ પણ ખરીદેલો હતો અને સાથે એક ચાકુ પણ ખરીદેલું હતું. એ બધા ચારે જણા અહીંયા જોલવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાહિદ ખાન છે, જેનું ઉર્ફે નામ સાહિલ છે, એને મળેલા. ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો. ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધાએ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત અનસને પકડતા એને જણાવેલી છે. આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નોટનો અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતેથી મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ ઓફિસરે આનું ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ પ્રાથમિક મોતના કારણ આધારે આ મરણ જનાર દિલીપના ભાઈ અતુલની સંબંધમાં ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એચબી ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌ પ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચોક્કસ કારણ પણ નહોતું જણાયેલું, તો પણ એ અજાણ્યા યુવકની ઓળખ પ્રસ્થાપિત કરીને અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખો ગુનાનો ભેદ શોધી કાઢી ડોક્ટર પાસેથી પ્રાથમિક મોતનું કારણ જાણીને ઇનિશિયેટિવલી આ મર્ડરનો ગુનો દાખલ કરાવડાવી એક આરોપીને પકડી પાડેલો છે. અને આ જે આરોપીઓએ જે ગુનાને અંજામ આપીને ગુનાને અંજામ આપવા માટે રૂમાલ અને જે રસ્સાનો અને ચાકુનો ઉપયોગ કરેલો હતો એ બાબતે પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા આને મોતને મરણ જનાર દિલીપને મોતને ગાંઠ ઉતારી એને ભેસલી ગામની સીમમાં નાખી દઈ અને ત્યારબાદ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાકુને નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું જણાવેલું છે. અને આ જે મરણ જનારનો મોબાઈલ છે એ છેક એ લોકો પરત મુંબઈ ફરેલા એ વખતે મુંબઈ એક ખાડીમાં નાખી દીધેલા હોવાનું જણાવેલું છે. તો આ સંબંધમાં જે પકડાયેલા આરોપી અનસ છે એના આજે નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ જે એમને પુરાવાનો નાશ કરેલો છે, ગુનામાં જે વસ્તુનો ઉપયોગ કરેલો છે એ બધી તમામ મુદ્દામાલ રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે શોધી કાઢી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ.